સુરત શહેરમાં ગેરકાયદેસર દેહ વ્યાપાર સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મોટી કાર્યવાહી કરી છે. પૂના પોલીસ મથક વિસ્તારમાં આવેલી હોટેલ લામોર પર દરોડો પાડી દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 મહિલાઓને મુક્ત કરાવી, એક સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરી છે, જ્યારે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ચોક્કસ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પૂના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી હોટલ લામોર પર મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન હોટલમાં ગેરકાયદેસર દેહ વ્યાપાર ચાલતો હોવાનો સામે આવ્યો હતો. પોલીસે ત્યાંથી 2 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડી હતી. તપાસમાં ખુલાસો થયો કે હોટલના માલિક, સંચાલક અને 4 દલાલો ગ્રાહકો પાસેથી રકમ વસૂલી કમિશનના આધારે સમગ્ર નેટવર્ક ચલાવતા હતા. પોલીસે રોકડા ₹3 મોબાઈલ ઝડપાયા છે. વંદે વડોદરા ન્યૂઝ. નમસ્કાર.